સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા ભાદર એક ડેમમાંથી આજે સિંચાઈ વિભાગ દ્વારા છે તે પાણી છોડવામાં આવ્યું. જેતપુર નજીક આવેલું જે ભાદર એક ડેમ છે તેમાંથી આજે સિંચાઈ વિભાગ દ્વારા છે તે પાણી છોડવામાં આવ્યું હતું, જેમાં હાલ 1700 જેટલા ખેડૂતોએ છે આ તે માંગણી કરી હતી અને 2800 જેટલા હેક્ટરમાં પાણી છે તેમનો ખેડૂતોને લાભ મળશે. સીધો જ લાભ ખેડૂતોને મળતા ખેડૂતોમાં પણ હર્ષની લાગણી જોવા મળી છે. તો બીજી બાજુ વાત કરવા જઈએ તો જે ભાદર સિંચાઈ વિભાગ જે જૂથ છે, જૂથ યોજના, જેમાં અમરનગર, જેતપુર, વીરપુર, રાજકોટ સહિતના જે 18 લાખ લોકો છે તેમને આ પાણી પૂરું પાડે છે અને જે પીવાનું પાણી છે તે હાલ સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા છે તે અનામત રાખવામાં આવ્યું છે. જે ગત વર્ષે સારા વરસાદને લીધે ભાદર એક સિંચાઈ યોજના પૂર્ણ સપાટીએ ભરાયેલ હતી અને ડેમ ઓવરફ્લો થયેલ હતો, જેના અનુસંધાને આપણે ગત તારીખ 20/11/2025ના રોજ સિંચાઈ સલાહકાર સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું. આ બેઠકના એજન્ડામાં નક્કી થયા મુજબ ઊભા પાક માટે 3 પાણ અને નવા વાવેતર માટે 6 પાણ આપવાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કુલ જેતપુર, ધોરાજી, ઉપલેટા અને જૂનાગઢ જિલ્લાના જુદા જુદા ગામો મળી કુલ 47 ગામોને આ સિંચાઈ માટેનો લાભ મળવાનો છે. જેમાં હાલ કુલ 2700 હેક્ટરના ફોર્મ આવેલ છે. આ 2700 હેક્ટર માટે આપણે સિંચાઈ માટે આજરોજ પાણી ખોલવામાં આવેલ છે. સૌરાષ્ટ્રનો બીજો નંબરનો ડેમ જીવાદોરી સમાન એવો ભાદર ડેમ એકમાં આજે શિયાળુ પાકને લઈને ભાદર ડેમમાં છે તે પાણી છોડવામાં આવ્યું હતું. ત્યારે હું આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે હાલ આ ભાદર ડેમના દ્રશ્યો છે. સૌથી મોટો ડેમ છે ભાદર ડેમ. એક ડેમની કુલ સપાટી 34 ફૂટની છે અને સૌરાષ્ટ્રના સૌથી મોટો ગણાતો ડેમ ભાદર ડેમ એકમાંથી ખેડૂતો માટે સિંચાઈ અને ભાદર ડેમ વિભાગ દ્વારા જે આજે સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવ્યું હતું. ભાદર ડેમ એક સિંચાઈ સૌથી મોટી કેનાલ 195 કિમી ધરાવે છે. ભાદર ડેમ એકમાંથી રાજકોટ મહાનગરપાલિકા અમરનગર જૂથ યોજના, કાગવડ જૂથ ગોંડલ તાલુકા 4 જૂથ યોજના હેઠળ 65 જેટલા ગામોને 18 લાખથી વધુ લોકોને પાણી પીવાનું પૂરું પાડે છે. ભાદર ડેમ એકમાંથી ખેડૂતો માટે શિયાળુ પિયત માટે કેનાલ મારફત પાણી છોડવામાં આવ્યું હતું. અત્યારે કુલ 6 પણ આપવામાં આવ્યું હતું. સિંચાઈ દ્વારા વિભાગ દ્વારા આજે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જેતપુર, ધોરાજી, ઉપલેટા, જૂનાગઢ સહિત આસપાસ કુલ 46 જેટલા ગામોને જમીનને પિયતનું પાણી લાભ 28 હેક્ટર જમીન પિયત માટેનો થશે લાભ. હાલ 24 જેટલા ખેડૂતોને સિંચાઈ વિભાગમાં કચેરીનો ફોર્મ ભરી પાણી માટેની યોજના કરવામાં આવી હતી. આશીષ પાટડિયા, સત્ય સમર્પણ ન્યૂઝ, લીલાખા.